સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત રાત્રે થયેલી સનસનીखेज फायरिंग केसમાં तुम ये गली में क्यों आए हो, किसने भेजा है કેમ કહીને જૂની અદાવતનો બદલો લેવા માટે થયેલા જીવલેણ હુમલામાં પોલીસે મુખ્ય સૂત્રધાર મિત્રો સહિત 5 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલો દેશી બનાવટનો તમંચો પણ કબજે કર્યો છે। 5 જાન્યુઆરી રાત્રે 8 થી 8:30ના અરસામાં પૂના વિસ્તારમાં રહેતા ચિરાગ ગજેન્દ્ર ગોડિયાકા તેના મિત્ર સાથે ગોડાદરાની પ્રિયંકા સોસાયટી વિભાગ 5 પાસે પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન आरोपी लक्की અને તેના સાથીઓએ તેને રસ્તામાં આતર્યા। आरोपीए तुम ये गली में क्यों आए हो, किसने भेजा है, तुम मुझे और शिव को मारने आए हो कहीने झगड़ो શરૂ કર્યો। મામલો બિચકાતા ઉશ્કેરાયેલા લક્કી નરાવડે પોતાની પાસે રહેલા તમંચો કાઢી ચિરાગ પર ફાયરિંગ કર્યું હતું। ગોળી પેટના ભાગે વાગતા ચિરાગ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક 307ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા। પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખે બેસેલા હતા અને એ લોકોને એવો શક એમ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે। અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે, એ ઝઘડાના શકવયમ રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે અજાણ્યા ઈસમો, એ રીતનો શકવયમ એ લોકોને લાગતા આરોપીઓએ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલો હતો। પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા। જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળેલ છે, છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે 307નો। જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક મળી છે, એના એ પણ અમે ગુનો દાખલ કર્યો છે। અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ, સાહિલ ભગવાનભાઈ સાળંકે, શિવ રાહુલભાઈ ડોડરે, અજય ઉર્ફે જુગર સંજુ અને વિકાસ, આ લોકોને અમે પોલીસે અટક કરેલી છે। અને બીજો એક આરોપી છે લકી, એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે અને તપાસ ચાલુ છે। એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।